ટીઈવી ઇન્ડેક્સ અગર જોઈએ રિલેટિવ સ્ટ્રેન્થ પર એનએસસીના જે સ્ટ્રોંગેસ્ટ સેક્ટર્સ છે અત્યારે એમાંથી એક આપણે જોઈ રહ્યા છીએ. એમાંથી બજાજ ઓટો પર એક વ્યૂ લેવો છે, કારણ કે જે મજબૂતી આપણને ગુરુવારના સેશનમાં સ્ટોકમાં નિફ્ટીમાં જુઓ, એફ&ઓમાં જુઓ, સૌથી વધુ મજબૂત કાઉન્ટર શોર્ટ કવર થયા અને સાથે 20 WMના પુલબેક પછી આપણને એક ઘણું સારું બાઇંગ આપણને બજાજ ઓટોમાં જોવા મળ્યું હતું. 20 મહિનાના ચેનલથી બ્રેકઆઉટ પણ જોવા મળ્યું. કઈ રીતે વ્યૂ રહેશે અહીંયા બજાજ ઓટો પર? બજાજ ઓટોની અગર આપણે વાત કરીએ તો અમારો એક પ્રિફર્ડ સ્ટોક રહ્યો છે. ઇનફેક્ટ છેલ્લા 3-4 મહિનાથી આપણે આ સ્ટોકને રિકમેન્ડ કરી રહ્યા છીએ. રીઝન જે પણ રેલી લાસ્ટ યર આપણને જોવા મળી હતી, હીરો મોટોકોર્પ થઈ ગયું, ટીવીએસ મોટર થઈ ગયું, આઈશર મોટર થઈ ગયું, એ દરમિયાન બજાજ ઓટો એક અંડર પરફોર્મન્સ માં હતું. આપણે જોયું કે નીચેમાં 7,500ના બોટમ બનાવ્યા પછી કન્ટિન્યુઅસલી કન્સોલિડેટ થતું હતું અને કન્સોલિડેશનમાં એક અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન એમણે બનાવી હતી અને જેનું બ્રેકઆઉટ 8500ની આજુબાજુ હતું. ઇનફેક્ટ એ બ્રેકઆઉટ આવ્યા પછી મલ્ટિપલ ફેલ્યુલર અટેમ્પ્ટ 9,000 સુધીના થયા. ત્યાંથી બધી વખતે જ્યારે સ્ટોક 9,000થી ફોલ થયો છે ત્યારે એવરી ટાઈમ એણે હાઈ ટોપ બનાવ્યું છે. એ ક્લિયર કટ એક ઇનર સ્ટ્રેન્થની અહીંયા વિઝિબિલિટી આપી રહ્યું હતું. ડ્યુરિંગ માર્ચ મહિનામાં પણ જ્યારે જીઓપોલિટિકલ ટેન્શન હતું એને લઈને માર્કેટમાં જ્યારે એક મેજર કરેક્શન આવ્યું ત્યારે પણ 200 દિવસની મૂવીની એવરેજને બ્રેક ના કરીને એની આજુબાજુ કન્સોલિડેટ થઈ હાયર ટોપ પેટર્ન કન્ટિન્યુ રાખી હતી. સો મલ્ટિપલ અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન, કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટ, ઇનફેક્ટ અત્યારે પણ એક નવું ફ્રેશ કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે 10,000ની ઉપર. તો ઓવરઓલ એક સ્ટ્રોંગ કેન્ડિડેટ હતો અને ઓલરેડી 8500થી હોલ્ડ કરીએ છીએ તો એઝ અ ડિસ્ક્લેમર પોઈન્ટ ઓફ વ્યૂ. અને જે રીતના ચાર્ટ પેટર્ન છે 10,000 ઉપર જો આ કાઉન્ટર ટકી જાય છે તો દેર આર વેરી ગુડ ચાન્સીસ કે 11,000 સુધીની રેલી આપણને બજાજ ઓટોમાં જોવા મળી શકે એમ છે. સો બજાજ ઓટો એક પ્રિફર્ડ પિક છે. ચોક્કસ જ જેમની પાસે છે એમણે હોલ્ડ રાખવું જોઈએ. કોઈ પણ ઘટાડો આવે તો ઘટાડામાં બાય કરો. 96-9500 એક સ્ટોપ લોસ રાખો. જો આ રેન્જ બ્રેક નથી થતી તો ઉપરમાં 11,000 સુધીની રેન્જ આપણને જોવા મળી શકે એમ છે. 11,000 સુધીની રેન્જ આપણને જોવા મળી શકે છે બજાજ ઓટો પર. પાર્થિવ, ઓવરઓલ ઓટો સેક્ટર આજે ફોકસ રહેશે, કારણ કે જે રીતે નંબર્સ આવ્યા છે મોટાભાગના એપ્રિલ મહિનામાં જે વેચાણ આંકડા આવ્યા છે એ મજબૂત છે. મારુતિના સેલ્સમાં 33%નો ઉછાળો છે, તો હ્યુન્ડાઈનું અનુમાનથી સારું વેચાણ છે. જોકે ટાટા મોટર્સ સીવીમાં આપણે અનુમાનથી થોડું ઓછું જોઈ રહ્યા છીએ. બાકી ટુ વ્હીલર્સમાં હીરો મોટરનું સેલ્સ હોય એ 85% વધ્યું છે. આઈશર મોટર્સમાં 31% વધુ બાઇક સેલિંગ જે છે એ આપણને જોઈ રહ્યા છે એપ્રિલ મહિનાના. આજે ફિગર્સ બતાવી રહ્યા છે, જે વેચાણ આંકડા છે, કઈ રીતે ઓવરઓલ આપ જોઈ રહ્યા છો? ઓવરઓલ આઈ થિંક ઓટો સેક્ટરમાં જે નંબર્સ એપ્રિલમાં આવ્યા છે તે હેવ બીન વેરી ગુડ. અને આઈ થિંક જે સ્ટિમ્યુલસ મળેલું વિથ ધ ગિફ્ટ ઓફ લોઅર જીએસટી ઇન મોસ્ટ ઓફ ધ રેન્જ ઓફ ઓટોમોબાઈલ્સ, તો એમાં આપણે જોયું પેસેન્જર વ્હીકલમાં મારુતિએ બહુ સ્ટુપેન્ડસ રિઝલ્ટ્સ યર ઓન યર જોવા જઈએ તો ફેન્ટાસ્ટિક ગ્રોથ છે. હુન્ડાઈમાં પણ રીઝનેબલી સારો ગ્રોથ છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ ઇઝ ઓલ્સો બીન રીઝનેબલી ગુડ. એટલે ઓવરઓલ પીવી સેગમેન્ટ સ્ટ્રોંગ રહ્યું છે. સીવીમાં આઈ થિંક આફ્ટર વેરી ગુડ સાયકલ આપણે જોયું કે એપ્રિલમાં કાઇન્ડ ઓફ થોડું સ્લોડાઉન હતું, પણ વી આર એક્સપેક્ટિંગ કે રેસ્ટ ઓફ ધ યર પિકઅપ થશે, કારણ કે એમાં મંથ ઓન મંથ આપણે જોઈએ છે કે કોઈ પણ સિક્લિકાલિટી હોય છે. ટ્રેક્ટર અને ફાર્મ ઇક્વિપમેન્ટની વાત કરીએ તો ત્યાંથી બી નંબર્સ રિઝનેબલી સારા છે. અને ખાસ કરીને ટુ વ્હીલર સ્પેસની વાત કરું તો ટુ વ્હીલરમાં એક ટ્રેન્ડ જોવા મળ્યું છે કે આઈસ કરતા આપણે જોઈ રહ્યા છે કે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સમાં ટ્રેક્શન ઘણું સ્ટ્રોંગ છે. કેસ ઇન પોઈન્ટ બી કે આપણે ટીવીએસ મોટર્સ જોઈએ તો એમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું જે વ્હીકલનું સેલ્સ છે દેટ હેઝ બીન લોટ faster in terms of growth as compared to the ICE. No doubt ICE નું બેઝ ઘણું મોટું હોય છે, પણ નોનધેલેસ ટુ વ્હીલર સ્પેસમાં પણ પોસ્ટ ધ જીએસટી કટ્સ આપણે જોયું કે રિઝનેબલી સારું પરફોર્મન્સ છે. અને દેટ ઇઝ વાય ઓટો પેક ઓવરઓલ એઝ અ પેક જોઈએ, એઝ અ સેક્ટર જોઈએ તો હેઝ ડન રિઝનેબલી વેલ. અમને લાગી રહ્યું છે કે આગળ જતા થોડા હેડવિન્સ છે વિથ ધ હાયર ઓઇલ પ્રાઇસીસ અને હાયર કોમ્પોનન્ટ કોસ્ટ. તો ઓટો કંપનીઝ કેટલું એને પાસ ઓન કરે છે દેટ વિલ બી ધ કી ચેલેન્જ, અને હાઉ મચ દેટ ડીરેલ્સ ધ કરંટ ગ્રોથ સ્ટોરી. પણ આઈ થિંક બીજું એક ફેક્ટર રહેશે મોન્સૂનનું. મોન્સૂન આ વખતે એલ નિનોના લીધે ઇઝ નોટ એક્સપેક્ટેડ ટુ બી ધ બેસ્ટ. એટલે હાઉ ડઝ ધેટ ઇમ્પેક્ટ? એટલે મને લાગી રહ્યું છે કે ઓટો સેક્ટરમાં વી આર કોશિયસલી ઓપ્ટિમિસ્ટિક, કારણ કે આ બધા હેડવિન્સના લીધે વી ડોન્ટ નો હાઉ ઇટ વિલ ઇમ્પેક્ટ. સો આઈ થિંક કપલ ઓફ 2 months એન્ડ વીલ ગેટ ધ ટ્રેન્ડ. તો એક વ્યૂ ખાસ કરીને જોઈ રહ્યા છે આજે ઓવરઓલ આ સેક્ટર એક આપણે ફોકસમાં રાખીશું. ત્યારબાદ